तो मित्रों तमारुं स्वागत है। हूँ छूँ महेश सामरिया, तमारुं स्वागत करूँ छूँ अपना चेनल पर। અને આજે મિત્રો આપણે પ્રથમ પરીક્ષાના જે એસાઇનમેન્ટનું સોલ્યુશન છે ધોરણ 9 માટે એના દાખલા સમજીશું, ગણીશું અને પાક્કા કરીશું। તો લેટ્સ બિગિન મિત્રો। દરેક દાખલાને તમારે ધ્યાનથી જોવાનું છે કે તમારે કદાચ જે બી એસાઇનમેન્ટ કે કોઈ આવતું હોય કે ના આવતું હોય, પરંતુ આપણને રીત આવડવી જોઈએ। ઓકે, तो फर्स्ट जो पहलो दाखलो है आपणो ए छे चैप्टर, आज आपणे चैप्टर 1 थी स्टार्ट करीशुं अने ए छे पहलो जो दाखलो है आपणी समक्ष कि सम्य संख्या शोधो। 2/7 अने 3/4 वच्चे कोईपण 4 सम्य संख्या शोधो। 2/7 अने 3/4। हवे जो तमने एक वस्तु कही दूँ कि જ્યારે બી તમને सम्य संख्या શોધવાનું કે ને ભાઈ, જ્યારે બી ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું, શું આ બંનેના છેદ સરખા છે, હા કે ના। જો છેદ સરખા ના હોય તો પહેલાં છેદ સરખા કરો। એના માટે સૌથી સરળ છે ક્રોસ ગુણાકાર। આને અહીંયા ગુણો, આને અહીંયા ગુણો એટલે છેદ સરખા થઈ જશે। ચલો ગુણી દઈએ આને। 2/4, 7/4, આના છેદ વડે ગુણો આને। 3/4 અને અહીંયા ગુણી દો 7/7। ओके, तो અહીંયા જવાબ આવી જશે આનું 8/28 અને 21/28। શું હવે બંનેના છેદ સરખા થઈ ગયા છે? બોલો હા કે ના? હા। અને હવે જુઓ, શું આ બંને વચ્ચે આપણને 4 સંખ્યા મળી શકે છે? જો હા તો લખી નાખો, ના મળે તો ગુણવા પડશે કોઈ પણ। અત્યારે મળે છે એટલે લખી લઈએ કે ભાઈ 4 सम्य संख्या, मांगेल सम्य संख्या, मांगेल सम्य संख्या आ बंने संख्या वच्चेनी आपणे कोईपण 4 रकम लखी देवानी। धारो के 8, 28 અને 21 वच्चे तमे लखी शको छो 9/28, 12/28, कोई भी लखी लो, तमने जे पसंद हो। 13/28, 17/28, कोईपण 4। ओके, तो आ थई गयो छे आपणे पहेलो दाखलो। अने बीजो दाखलो बी आवो छे कि 3/5 અને 7/8 વચ્ચે 4 सम्य संख्या शोधो। અહીંયા પણ આપણી પાસે બે રકમ છે, 3/5 અને 7/8। શું બંનેના છેદ સરખા છે? નહીં। પહેલા છેદ સરખા કરો, આને 8 વડે ગુણો, આને 5 વડે। ચલો ગુણીએ ભાઈ। 3/8, 5/8, આને ક્રોસ ગુણાકાર કહેવાય। 7/8, આને ગુણો 5 વડે। 5 5 आने 3/8 24, 5/8 40, अहींया आवशे 35/40। हवे जोई लो 24 અને 35 वच्चे आपणने 4 सम्य संख्या लखवानी छे। तो अहींया लखीशुं मांगेल सम्य संख्या बराबर, बोलो 24 અને 35 वच्चे तमने जे गमे लखी शको छो। 35/40, 27/40, लाइनसर भी लखी शको छो। 31/40, 32/40, आ बधी एनी वच्चेनी सम्य संख्या छे। ओके, तो आ थई गयो छे दाखला नंबर 2। आगळ वधीए तीजा तरफ। तो मित्रों तीजो दाखलो तमारी समक्ष प्रस्तुत छे कि 1/4 અને 4/5 वच्चेनी 4 भिन्न असम्य संख्या शोधो। अहींया ध्यान राखजो असम्य छे। तो सौथी पहेला समजीए 1/4 एनी पॉइंटमां वेल्यू शुं होय छे? असम्य संख्या एटले जेने P/Q स्वरूप में ना दर्शाई शकाय। तो 1/4 ने आपणे भागाकार कर लीए। 4 अंदर मूकीए, 1 एने पॉइंट में लईए, पॉइंट लगाईए। 4 2 8, 2 0 आवशे, 4 5 20। तो आनी जे वेल्यू आवशे 0.25 1/4 नी। अने 4/5 एने भी पॉइंट में लाई दीए। आ रीते ज करीए शुं आपणे 5 बार राखीए, 4 अंदर 0 पॉइंट मूकी दीए। 5/8 40। तो आनी जे वेल्यू आवशे आवशे 0.8। एक पाछळ 0 भी मूकी शको तमे, तमारे एम लागी जाए कि गमे तेटला मुकाय। एनुं कारण तमने कहूं, ध्यान आपजो। हवे आपणे लखवानुं छे आ बंने संख्या वच्चे 0.25 થી 0.80 वच्चे, 0.25 થી 0.80 वच्चे 4 भिन्न असम्य संख्या। ओके, 8 એટલે 80 भी करी सको भाई, तमे ध्यान राखजो। तो अहींया आ बंने वच्चेनी मांगेल भिन्न असम्य संख्या लखीशुं आपणे। मांगेल भिन्न असम्य संख्या, असम्य એટલે જેને P/Q
ક્યુ સ્વરૂપમાં ના દર્શાવી શકાય. તો તમારે શું કરવાનું, આ બંને વચ્ચે કોઈ બી રકમ લઈ લો. 0.25 થી ધારો કે તમે લઈ લો 0.32, 0.71, 0.67 જે લેવું હોય તમારે. પણ એક વસ્તુ હજી ધ્યાન રાખજો, 0.25 લઈ લો ને, 25 તો છે જ, 0.43. પછી શું કરવાનું, પાછળની રકમને આપણે કોઈ બી એવી રકમ લખવાની જે પૂરી ના થાય. 10, 20, 30 ડેશ ડેશ તમારે જે લખવું હોય, ડેશ જે લખવું હોય. ધારો કે તમારો ફોન નંબર બી લખવો હોય ને તો બી તમે લખી શકો છો. ઓકે, કોઈનો બી ફોન નંબર, તમારા આજુબાજુવાળામાં જેનો લખવો હોય નંબર, તમને જે ગમતો હોય લખી શકો. પણ પાછળ ડેશ કરવાનું ભૂલતા નહીં, તો જ અસમ્ય બનશે. ઓકે, તો આ થઈ ગઈ છે 4. બાકી બહુ બધું મેળવી શકાય છે. આગળ વધીએ. તો મિત્રો, આ છે છેદનું સમીકરણ. હવે આ બહુ ખાસ ધ્યાન રાખજો તમે કે જ્યારે બી છેદનું સમીકરણ આવે ને કોઈ બી રકમમાં, તો તમારે શું કરવાનું કે જે છેદમાં રકમ હોય, આમાં જે છેદમાં રકમ છે એ જ રકમને બાજુમાં ઉપર નીચે મૂકવાની. ક્યાં મૂકવાની? ઉપર નીચે. અને પ્લસ હોય તો માઇનસ કરીને, માઇનસ હોય તો પ્લસ કરીને. બોલો, યાદ રહી ગયું છેદનું સમીકરણ? છેદનું સમીકરણ એટલે છેદ લેવાનું 2 વખત, બાજુમાં મૂકવાનું ગુણાકારમાં, ઉપર નીચે પ્લસ હોય તો માઇનસ મૂકવાનું, માઇનસ હોય તો પ્લસ. બસ, બાકી તમારા દાખલો હવે જો આવડી જશે તમને. તો આપણો જે છેદ છે એને ધ્યાનથી જો તમે, તો અહીંયા 5√3 - 3√5 છે. તો અહીંયા લખીશું આપણે, અહીંયા લખીશું ભાઈ 30 5√3 - 3√5 ગુણ્યા, બોલો શેના વડે કરવાનું? આની આ જ રકમ લખવાની. આ જે છે 5√3 અને માઇનસ હોય તો શું કરવાનું? પ્લસ 3√5, નીચે બી લખવાનું 5√3 પ્લસ 3√5. અને હવે ઉપરનું સાદું રૂપ આપીશું 30 એમને. અહીંયા લખીશું 5√3 3√5. ઉપરવાળા બંને ભેગા કરવાના, પણ નીચેવાળામાં આપણે સૂત્ર બની જશે. કયું સૂત્ર બનશે? કે જેમાં પ્લસ માઇનસ આપ્યું આપણને, કે ભાઈ યાદ હોય તમને કે ભાઈ a પ્લસ બી અને a માઇનસ બી હોય તો આપણે શું કરીએ કે ભાઈ a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ઓકે, એ રીતે અહીંયા એક વખત માઇનસ છે ને એક વખત પ્લસ છે, તો આપણે અહીંયા કરીશું 5√3 નો વર્ગ અને 3√5 નો વર્ગ. ઓકે, ચલો હવે ધ્યાન આપજો. 30 હજી એમને એમ રાખો, 5√3 પ્લસ 3√5 એમને એમ. અહીંયા જોજો તમે, 5√3 નો વર્ગ કરી દેવાય તો 5√3 એટલે જો 5√3 ગુણ્યા 5√3, પાયો 25, √3 3. તમે સમજ્યા કે નહીં? 5 નો વર્ગ કરો, 3 વડે ગુણી દો, 25 × 75. એ રીતે 3 નો વર્ગ કરો, 5 વડે ગુણી દો, 3 × 9, √5 5, 9 × 5 45. 75 માંથી 45 જશે એટલે કેટલા આવશે? 30. ઉપર લખીએ આપણે અહીંયા, આને એમ નામ રાખો 30. અંદર આવશે 5√3 પ્લસ 3√5, નીચે વધશે ભાઈ 30 તો છે જ. આ જો આ 30, 75 માંથી 45 એટલે 30 ગયા. તો વધીશું 5√3 પ્લસ 3√5. આ આપણો આવી ગયો જવાબ. બોલો, ખબર પડી ગઈ? બહુ સારો દાખલો છે અને પૂછાય એવો છે. ઓકે, તો બીજો મિત્રો એવો જ દાખલો છે છેદનું સમીકરણ કરવું. એટલે આમાં બી આપણે આવું જ કરીશું કે જે છેદમાં લખ્યું છે એને જ પહેલાં બાજુમાં 2 વખત લખી દઈશું ચિહ્નો બદલીને. ઉપર શું લખ્યું છે એનાથી કોઈ મતલબ નહીં. આપણે 6 પ્લસ 4√2, નીચે બી 6, ઉપર માઇનસ છે તો ઉપર આપણે માઇનસ જ રાખીશું, પ્લસ 4√2. હવે જો ઉપરથી કોઈ મતલબ નહીં, આની આ રકમ ભલે આ સરખી હોય એને આપણે બાજુમાં લખવાનું ચિહ્નો બદલીને. એટલે અહીંયા પ્લસ છે તો શું કરવાનું? માઇનસ. તો અહીંયા લખવાનું 6 - 4√2, 6 - 4√2. હવે આ દાખલાની ખાસિયત શું છે? ઉપર સરખું થઈ જશે, નીચે પ્લસ માઇનસ આવશે ને ઉપર બંને ઘાત સરખી આવશે, એટલે બંને માઇનસ આવશે, એટલે આખાનો વર્ગ બની જશે. ઉપર આખાનો વર્ગ એટલે હોલ સ્ક્વેર, આ આખાનો થઈ ગયો વર્ગ, અને નીચે આખાનો વર્ગ નહીં થશે પરંતુ એક પદનો વર્ગ થશે. આ બી એક સૂત્ર શીખવાડ્યું તમને a પ્લસ બી વાળું. એટલે ટૂંકમાં અહીંયા 2 અલગ અલગ સૂત્રો લાગશે. ઓકે, હવે જો અહીંયા તમને સૂત્ર લાગશે આનું આ રીતે, a પ્લસ બીનો સ્ક્વેર હોય આખાનો તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો અને બીજા પદનો વર્ગ, આ રીતનું સૂત્ર આવે. પહેલા પદનો વર્ગ
આખાનો વર્ગ હોય તો અહીંયા આવશે પહેલો પદ શું છે ભાઈ 6, 6નો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો એટલે કૌંસમાં મૂકીશું 4√2 પ્લસ બીજા પદનો વર્ગ એટલે અહીંયા આવશે 4√2નો વર્ગ. નીચે જે છે આપણું નીચેનો પદ છે એમાં આપણે પેલો સૂત્ર આવશે અભ્યાસ ચલાવે ને તમને a + b a - b એક વખત પ્લસ હોય ને એક વખત માઇનસ તો a² b². આમાં જ બે જ પદ આવશે તો અહીંયા આપણે લખીશું ભાઈ 6નો વર્ગ 36 ડાયરેક્ટ લખી દઈએ. 4નો વર્ગ 16, 16 ગુણ્યા 2 √2 નો 2 16 × 2 32. ઓકે ચલો હવે આનું સાદુરૂપ આપીએ. ઉપર 6નો વર્ગ 36 થાય છે, ધ્યાનથી જોજો. બધાનું સાદુરૂપ આપીશું. વચ્ચે 2 × 12 12 × 48 √2 એમને એમ રૂટવાળી અને રૂટ વગરની સંખ્યાનો ગુણાકાર ના થાય એટલે અહીંયા આવશે 48√2 પ્લસ 4નો વર્ગ 16 16 × 2 32. અહીંયા આવશે 32. નીચે 4 છે. ઓકે ચલો હવે 36 ને 32 આનો તો કશું નહીં. 36 ને 32 થશે 68 એમને એમ લખી દઈએ 68 48√2 નીચે આવશે 4. આ બે ભેગા થઈ ગયા. હવે જો ઉપર 4 કોમન નીકળે તો નીકાળી દઈએ અને સાઈડમાં કરી દઈએ. આમ ઉપર 4 કોમન નીકળી જશે 68 અને 48 બેમાંથી ઉડાવવા માટે. તો ભાઈ અંદર આવશે 17 ચોક 68 અને 12 ચોક 48. નીચે આપણે 4 છે ઉડવા માટે આ ગયા તો વધીશું ભાઈ 17 - 12√2. ધીસ ઇઝ અવર આન્સર. ઓકે સારો દાખલો છે અને ઇઝી બી છે. તો મિત્રો છઠ્ઠો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે કે આમાં આપણે વર્ગનું વિસ્તરણ કરવાનું છે. અભ્યાસ આપણે જોયું ને a + b વાળો સૂત્ર. પહેલા પદનો વર્ગ આમાં પહેલો પદ તમારે આને લઈ લેવાનો, આ બીજો પદ છે તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો તો પહેલા પદનો વર્ગ કરીશું આપણે અને 2 ગુણ્યા અંદર લખીશું પહેલો પદ અને બીજો પદ. વચ્ચે જે નિશાની માઇનસ હોય તો માઇનસ મૂકી દેવાનો અને છેલ્લે તો પ્લસ જ આવશે. ઓકે જો આ પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો અને બીજા પદનો વર્ગ. હવે ચલો વર્ગ કરીએ. 4નો વર્ગ તમને ખબર છે 16 અને √3નો 3 થશે એટલે 16 તરી 48 2 ચોક 8 8 તરી 24 રૂટ વાળાનું થશે ને રૂટ વગરનું થશે ગુણાકાર. √3 √5 5 તરી 15 3નો વર્ગ 9 √5 નો 5 9 × 5 = 45. દરેકમાં આવું થશે. પહેલી અને છેલ્લી સંખ્યા વર્ગમૂળ વગરની આવશે અને વચ્ચેની વર્ગમૂળ વાળી આવશે તો 45 ને 48 કરતો સરવાળો કેટલો થશે ભાઈ 5 ને 8 9 13 ની વધી 1 93 - 24√15. આ જવાબ આવી ગયો. 7મો દાખલો ઘાતોની જ છે. દાખલો ભલે તમને જોવામાં થોડો મોટો લાગતો પણ છે સરળ. જો પહેલાં તો આપણે આ બંને ઘાતોનું સાદુરૂપ આપી દઈશું. ઘાતોનો ગુણાકાર થાય એ તમને ખબર જ છે 625 1 એકા 1 2 ચોક 8. બોલો ખબર પડી? 1 એકા 1 માઇનસ માઇનસ ઉડી ગયા અને 2 ચોક 8 ઉપર બે ઘાત છે જ એને ઉડાડી દઈએ આપણે 2 ચોક 8. તો હવે રહી ગઈ છે ભાઈ 625ની ખાલી 1/4. ઓકે હવે જો 625 એટલે 5 5 5 5 4 વખત 5 × 5 × 5 પાયો 25 × 125 × 625 4 4 ગયા 5 ની કેટલી ઘાત ભાઈ 1 ઘાત. તો આ જવાબ આવી ગયો આનો 5. ઓકે તો બહુ આ બી ઇઝી દાખલા છે. આગળ વધીએ બારે તરફ. તો મિત્રો આ બધા દાખલામાં અત્યાર સુધીનો સૌથી સારો દાખલો આ છે. આમાં આપણે એક્સની કિંમત શોધવાની છે. હવે જો સૌથી પહેલાં તમારે આનું સાદુરૂપ લાવવું પડશે અને આના ફોર્મમાં લાવવું પડશે તો બંનેમાં સરખાઈ શકશો. ચલો તો સાદુરૂપ કરી રીતે લઈએ, ધ્યાન આપજો. આને આપણે એમને એમ રાખીએ 3/4 6 ઘાત. હવે જો 16/9 છે ને એને આપણે લખીશું 4/3 એની 2 ઘાત અને ઉપર એની 5 ઘાત છે. જો સમજાવું કઈ રીતે કર્યું મેં. આ એમને એમ રાખો 16 એટલે 4ની 2 ઘાત 9 એટલે 3ની 2 ઘાત એટલે બંનેની 2 ઘાત થઈ. હવે આ બંનેને ગુણાકાર કરતો 2 × 5 = 10 3/4 અહીંયા આવશે 4/3
2 पंजा 10 घात 4 भाग्या 3 x प्लस 2। हवे जो पहला आनु सादुरूप आपी दीए। अहींया 4 ની 10 છે, अहींया 4 ની 6 છે, એટલે આ બંને એકબીજાના વિરોધી છે। तो તમે ડાયરેક્ટ 10 માંથી 6 બાદ કરી શકો છો। तो अहींया आवशे, छुट्टी घात करवो तो भी चलशे, बाकी तमे डायरेक्ट बात कर दो। 4 भाग्या 3 मोटी घात मांथी नानी घात बात कर दो तो 4 भाग्या 3 10 माइनस 6 4 भाग्या 3 x प्लस 2। 10 मांथी 6 गया 4, तो हवे आपणो मेन काम थई गयो कि 4 भाग्या 3 नी केटली घात आई गई 4। अहींया जो अने 4 भाग्या 3 बी अहींया थई गयुं छे, एनुं छे x प्लस 2। मतलब कि आ बने तमे हटाई सको छो। हवे 4 भाग्या 3 4 भाग्या 3 जता रह्या, तो 4 बराबर x प्लस 2 2 आ बाजू लाओ माइनस थशे, तो x बराबर आवशे 2। आ जवाब आई गयो। तो बहु सारो दाखलो छे मित्रों आ। अने हवे 2 दाखला छे ए बी जोई लईए आपणे। तो फरीथी छे 9मो दाखलो जे बोर्ड द्वारा निर्देशित छे। छेदનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળશે? તો લેટ્સ બિગિન। છેદનું સમીકરણ કરતા તમને શીખવાડ્યું છે મેં કે જે બી રકમ છેદમાં હોય એ જ રકમ લખી દેવાની પ્લસ કરીને, વચ્ચે ચિહ્નો બદલવાના, આગળ રહેવા દેજો, આગળની એક જ જગ્યા ચિહ્નો બદલવાના। તો અહીંયા આપણે વચ્ચે કરી દીધા છે પ્લસ। ઓકે, ચાલો તો ઉપરની રકમ આવશે આપણે 1 ગુણ્યા -4 પ્લસ √15, નીચે -4 નો વર્ગ માઇનસ √15 નો વર્ગ। 1 નો વર્ગ 1 ને 1 જ લખો, √4 15, 4 નો વર્ગ થશે 16, √15 નો થશે 15, 16 માંથી 15 જશે 1, 1 ભાગ્યા 1, એનો મતલબ આનું આ જ આપણો જવાબ આવશે, આનું આ જ। ઓકે, 1 ના લખો તો બી ચાલે, બંને 1 1 ગયા, સમજી ગયા તમે। અને બીજો છેલ્લો દાખલો છે કે ભાઈ આ બંનેનો શું કરો ભાઈ? સરવાળો કરો। તો વચ્ચે મૂકી દો સરવાળાની નિશાની અને કાઉન્સમાં મૂકી દો, પછી કરીશું આપણે સરવાળો, જોડે બનાવીશું જોડી, રબને બનાવી જોડી। કઈ કઈ જોડી બનાવીશું? જો √2 વાળા √2 લાવીશું, તો 2 √2, આ તો સરવાળો છે એટલે ડાયરેક્ટ લાવી શકો, બાકી માઇનસ હોય તો ચિહ્નો બદલવા પડશે। અને 5 √3 એની જોડે લાવશું 3 √3, 2 √2 અને 2 √2, 1 √2, તો થશે આ √2 ના વધે, આગળની રકમ વધે। હો ભાઈ અહીંયા કશું નહીં, લઈ સમજી લો, એટલે 3 √2 થશે અને 5 માંથી જશે એટલે 2 √3। આ આવી ગયો જવાબ। ઓકે, તો મિત્રો આની સાથે ચેપ્ટર નંબર 1 ના બધા દાખલા પૂરા થાય છે બી વિભાગના। બીજા બી તમને મળતા રહેશે। ચેનલ પર બન્યા રહો અને આગળ વધતા રહો। શુભમ। અને હા, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, બરાબર ને? લાઈક અને શેર બી કરી દેજો તમારા મિત્રોને। આપણે હજી આગળ તૈયારી કરીશું।